ઘણી વખત આપણે પેટ ભરેલું ભરેલું લાગે છે, આમ ગેસ જેવું લાગતું હોય છે, એવું લાગે છે કે એટલું જમ્યું નથી પણ હજી મારા પેટમાં કંઈ હલ્યું જ નથી. તો એના કારણ શું હોઈ શકે ને એના માટે શું કરવાનું? બ્લોટિંગ જનરલી છે ને ઘણા બધા રીઝનથી થતું હોય છે, અને બ્લોટિંગ થાય ને એટલે તમને જનરલી મજા ન આવે પેટમાં. ઘણી બધી વખત આપણે એવું ફીલ થાય કે ઉબકા જેવું આવે છે, ઉલટી જેવું થાય છે, પેટ ભરેલું ભરેલું છે. તો આ બધાને હિસાબે મજા ન આવતી હોય તો એના રીઝન ઘણા બધા હોય. પહેલી વસ્તુ છે મીઠું. સોલ્ટ જો તમે વધુ પડતું લેવામાં આવે ને તો પણ બ્લોટિંગ થતું હોય છે. સોલ્ટ ઘણી વખત છે ને પાણી શરીરમાં રિટેન કરી રાખે, એટલે પાણીને રોકી રાખે, એના હિસાબે પણ આપણા પેટને ફૂલનેસ ફીલ આપતું હોય. એટલે બ્લોટિંગ એનો રીઝન એક સોલ્ટ હોય. મીઠું જરૂરી છે શરીર માટે, પણ વધારે પડતું મીઠું જરૂરી નથી હોતું. એટલે એના માટે શું કરવાનું? જંક ફૂડ એવોઇડ કરો. કાચું મીઠું નાખવાનું બંધ કરી દઈએ, જે રસોઈમાં પાકે છે એ મીઠું લેવાની હેબિટ પાડવી જોઈએ. બીજી વસ્તુ છે શુગર. જો વધુ પડતી શુગર લેવામાં આવે ને તો પણ આ સેમ પ્રશ્ન આવશે. એટલે બને ત્યાં સુધી કોલ્ડ ડ્રિંક્સ એવોઇડ કરીએ, વધુ પડતી મીઠાઈ એવોઇડ કરીએ, અને સ્પેશિયલી જમીને જે આપણે વધારે પડતી મીઠાઈ લઈએ છીએ ને એ એવોઇડ કરીએ. આ વસ્તુની પણ કેર લેવી જોઈએ. ત્રીજું છે વધારે પડતા કાર્બોહાઈડ્રેટ લેવા. વધારે પડતા કાર્બોહાઈડ્રેટ લઈએ ને એટલે પેટમાં ફૂલનેસ ફીલ આપે, એ મજા ન આવવા દે. ઘણી વખત ઘણા બધાને ટેવ હોય છે રોટલી જ ખાય છે, રાઈસ જ ખાય છે, બીજું બધું બહુ ઓછું ખાય છે. એના હિસાબે પણ આ ફૂલનેસ ફેક્ટર આપણું વધી જતું હોય છે. તમે ઘણી બધી વખત અનુભવ્યું હશે કે રોટલી ખાધી છે ભરપેટ, એની સાથે રાઈસ ભરપેટ ખાધા છે, પછી બહુ ઊંઘ આવે છે, પેટમાં મજા નથી આવતી, પેટ ભરેલું લાગે છે. એ પણ એક કાર્બોહાઈડ્રેટ એનો એક મેઇન ઇસ્યુ હોય છે. પછી તમે વધુ પડતું ઝડપથી જમો છો. જો તમે વધુ પડતું ઝડપથી જમતા હોય ને એટલે જનરલી કેવું થાય ખબર છે? વધુ પડતું ઝડપથી જમવામાં આવે તો તમારા જમવાની સાથે હવા પણ પેટમાં જશે, એ ઇન્ટેસ્ટાઇનમાં રોકાયેલી રહેશે, એનાથી પણ પેટમાં મજા નહીં આવે. એ સિવાય ઘણી વખત આપણે અમુક વસ્તુ એવી હોય જેમ કે ડેરી પ્રોડક્ટ આપણે નથી જ સદતી અને લઈએ છીએ તો પણ બ્લોટિંગનો ઇસ્યુ આવશે. કબજિયાતના પ્રશ્ન છે તો પણ બ્લોટિંગનો ઇસ્યુ આવશે. તમે વોકિંગ જ નથી કરતા અથવા તો એક્સરસાઇઝ નથી કરતા, જમીને સીધા સૂઈ જાઓ છો તો પણ બ્લોટિંગનો પ્રશ્ન આવશે. આ બધાથી બચવા માટે શું કરવું જોઈએ? ખોરાકમાં ફેરફાર કરવા જોઈએ. જે વસ્તુ આપણે નથી સદતી એ વસ્તુ બને ત્યાં સુધી એવોઇડ કરીએ, એનાથી પણ ફાયદો થશે. બીજી વસ્તુ, તમારે શુગરી ડ્રિંક, સોડા બંધ કરવાની છે. એ જનરલી એની સાથે હવા પેટમાં જાય છે, એ થોડીક વાર મજા આવશે, ઓડકાર આવશે, બહુ મજા આવી, પણ થોડીક વાર પછી એ પાછું આપને બ્લોટિંગ સાઈડ લઈ જશે. એટલે સોડા, કોલ્ડ ડ્રિંક્સ જનરલી બંધ કરવામાં આવે, સ્પાર્કલિંગ વોટર જનરલી બંધ કરવામાં આવે તો પણ ફાયદો થશે. વધુ પડતું મીઠું બંધ કરીએ, વધુ પડતું શુગર બંધ કરીએ, રિફાઇન્ડ ફ્લોર બંધ કરીએ. આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખશો એટલે બ્લોટિંગ બંધ થશે. એ સિવાય અજમાનું પાણી પીવાથી પણ ફાયદો થશે. થોડોક અજમાને ઉકાળો, ગરમ કરો, નવસેકું પાણી તમે લ્યો, એનાથી પણ બ્લોટિંગ ઓછું થશે. પમ્પકિન સીડ્સમાં પણ એવા તત્વો હોય છે બ્લોટિંગ ઓછું કરશે. ગાજરમાં પણ એવા તત્વો હોય છે, સ્ટીમ કરો ગાજર અને એ ખાવામાં આવે તો પણ તમારું બ્લોટિંગ ઓછું થશે. વોકિંગ સ્ટાર્ટ કરી દો જમીને તરત એટલે ફાયદો થશે. ધીમે ધીમે જમો, ચાવીને જમો, એનાથી પણ બ્લોટિંગ નહીં થાય. ઓવર ઇટિંગ કરવાનું જ નથી. મેઇન ફેક્ટર આપણું બ્લોટિંગનું ઓવર ઇટિંગ પણ હોય છે. એટલે ઓવર ઇટિંગ નહીં કરવામાં આવે તો પણ બ્લોટિંગ નહીં થાય. એટલે આ બધા જ ફેક્ટરોને ધ્યાનમાં રાખવાનું છે, ત્યારે બ્લોટિંગના ઇસ્યુ ઓછા થશે. તો પણ તમને એવું લાગે છે કે આ બધું કરવા છતાં પણ બ્લોટિંગ મને રહે છે, બીજો કોઈ ઇસ્યુ છે, હા, પણ તમને જો બ્લોટિંગ હારે ડાયરિયા છે, બ્લોટિંગ હારે વોમિટિંગ છે, પેટમાં દુખે છે, વધારે પડતા પ્રશ્ન છે, તો તમારે ડોક્ટરને કન્સલ્ટ કરવું એટલું જ જરૂરી છે. એટલે તો તમારે ડોક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ. પણ એ સિવાય તમને બ્લોટિંગ રિલેટેડ કાંઈ પણ ક્વેશ્ચન છે અથવા તો મારા ખોરાકમાં એવું હું કયું ફૂડ લઉં છું કે મને એનાથી બ્લોટિંગ થઈ શકે, મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. ફોલો ફોર મોર.